જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. પરી કિચન બ્લોગ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, મેં લોટ બાંધી દીધો છે. જુઓ, આ મસાલા થેપલા હવે બનાવીશ. જુઓ, તમને બતાવવા માટે. જો આ બીજા તો બનાવ્યા, જુઓ, જોઈ શકો છો. અને હું તો થેપલા બનાવું ને, જો એટલા પતલા અને એટલા સરસ થાય ને. આ ટીશ્યુ પેપર મૂકે છે એટલે વધારાનું તેલ છે ને શોષાઈ જાય, તેલ ના વળે. જુઓ, આ બાજુ બધી રીતનું શેકાઈ જાય પછી આપણે તેલ નાખવાનું. ખ્યાલ આવે તમને? મસાલા થેપલા સાથે, ચાય સાથે, ચટણી સાથે, સૂકી ભાજી સાથે ખાઈ શકો છો. ટાઈમ મળશે તો સૂકી ભાજી પણ હું બનાવી દઈશ, કારણ કે મારે થોડું બિઝનેસનું પાછો ઓર્ડર છે. ઘરનું બી કરવાનું, બહારનું કરવાનું, બાળકોનું કરવાનું. લેડીઝના ઘણા બધા કામ હોય, પણ લાગે શું, લેડીઝને તો શું કામ છે, ઘરમાં બેઠા બેઠા શું કામ છે, મોબાઈલ જ મચડવાનો ને. મોબાઈલ શેના માટે મચડતા હોય અમને જ ખબર હોય કે કોઈ ઓર્ડર તો નથી આવે ને. ઠીક છે, બાકી ફેસબુકનું બી કામ હોય, યુટ્યુબનું બી કામ હોય, કોઈ ઘરના કંઈ કામના મેસેજ તો નથી ને, એ માટે અમે ઓનલાઈન આવતા હોઈએ.